શું તમને એમ છે કે રોજનું એક ગ્લાસ દૂધ પી લીધું એટલે આપણા શરીરને જોઈતું કેલ્શિયમ મળી ગયું? તો એવું નથી હોતું. તમે એનું ગણિત સમજો પહેલા. એક પુખ્ત વ્યક્તિને રોજનું 1000 થી 1200 મિલીગ્રામ કેલ્શિયમ જોઈએ, જ્યારે એક ગ્લાસ દૂધમાંથી મળે છે માત્ર 300 મિલીગ્રામ. તો બાકીનું 700 મિલીગ્રામ ક્યાંથી લાવશો? તો ગભરાશો નહીં, તમારી રસોઈમાં જ આનો જવાબ છે. દૂધ સિવાય આ 5 વસ્તુઓ કેલ્શિયમનો પાવર હાઉસ છે. સૌથી પહેલું છે રાગી. આ સુપર ફૂડ છે. રાગીમાં ઘઉં કરતા 10 ગણું વધારે કેલ્શિયમ હોય છે. બીજું છે તલ. જમ્યા પછી તમે જો રોજ એક ચમચી તલ ચાવીને ખાઓ તો એ નેચરલ કેલ્શિયમ સપ્લિમેન્ટ જેવું કામ કરે છે. ત્રીજું છે લીલા શાકભાજી જેવા કે પાલક અને મેથી. ચોથું છે ડ્રાય ફ્રૂટ્સ. રોજ સવારે પલાળેલી બદામ અને અંજીર. પાંચમું છે અન્ય ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દહીં અને પનીર. ઘણા લોકોને દૂધ પચતું નથી તો તેમના માટે દહીં બેસ્ટ ઓપ્શન છે. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે તમે ગમે એટલું કેલ્શિયમ ખાઓ પણ જો શરીરમાં વિટામિન ડી ઓછું હશે તો આ કેલ્શિયમ પચશે નહીં અને વેસ્ટ જશે, કારણ કે વિટામિન ડી જ કેલ્શિયમને હાડકા સુધી પહોંચાડતું હોય છે. એટલે રોજ સવારે કુમળો તડકો લો અને વિટામિન ડી લેવલ ચેક કરાવતા રહો. તમારા ફેમિલી ગ્રુપમાં આ લિસ્ટ શેર કરો જેથી બધા મજબૂત રહે. હું ડોક્ટર મિતેશ પટેલ, આવાન ઓર્થોપેડિક હોસ્પિટલ, પાલનપુર.